ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. નવું ચેપ્ટર, 7મું ચેપ્ટર છે યામ ભૂમિતિ. બોર્ડની અંદર 4 ગુણનું પૂછાય છે. યામ ભૂમિતિ. યામ ભૂમિતિ એટલે બીજગણિત અને ભૂમિતિના સમન્વયથી યામ ભૂમિતિની રચના કરનાર ગણિતશાસ્ત્રી રાને દકાર્તે હતા. 2 ગણિતને ભેગા કર્યા, બીજગણિત અને ભૂમિતિ, અને આ બેને ભેગા કરી અને નવું બનાવ્યું યામ ભૂમિતિ ચેપ્ટર. બીજગણિત અને ભૂમિતિ. તો બીજગણિત અને ભૂમિતિના સમન્વયથી યામ ભૂમિતિની રચના કરનાર ગણિતશાસ્ત્રી હતા રાને દકાર્તે. આપણે અત્યાર સુધીમાં 6ઠા કે 7મા ધોરણમાં પણ આ સૂત્ર આવતું કે ખાલી એક્સ અક્ષ ઉપર 2 બિંદુ શોધવા, 2 બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું, અથવા વાય એક્સ ઉપર 2 બિંદુ આપેલા હોય તો એની વચ્ચે કેટલું અંતર છે એ અંતર શોધવા માટે એક્સ અક્ષ પરના 2 બિંદુઓ વચ્ચેનું અંતર એટલે પી કૌંસમાં એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો એનો વાય 0 થાય, એટલે x1 0 અને q x2 0, બંનેમાં વાય 0 છે. એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે એક્સ અક્ષ પરના 2 બિંદુ, પહેલું x1 અને બીજું x2. તો આ 2 બિંદુઓ વચ્ચે એ અક્ષ પરના 2 બિંદુઓ હોય તો તેમની વચ્ચેનું અંતર એટલે પી ક્યુ, પી અને ક્યુ વચ્ચેનું અંતર, એ 2 બિંદુ વચ્ચેનું અંતર એને પી ક્યુ વડે દર્શાવે. તો પી ક્યુ બરાબર માનાંકમાં x1 માઇનસ x2. માનાંક એટલે લીધેલો છે કે અંતર ક્યારેય ઋણ ન હોય. હવે દાખલા તરીકે અહીંયા -2 હોય અને અહીંયા -5 હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે 5માંથી 2 બાદ કરી દો એટલે ધન અંતર આવ્યું. ઋણ અંતર આવે, અહીંયા 3 લ્યો અને અહીંયા 5 લ્યો એટલે 3માંથી 5 બાદ કરો એટલે -2 આવે, પણ અંતર કદી ઋણ હોય નહીં. એટલે માનાંક મૂક્યો છે કે માનાંકમાંથી કોઈ પણ ઋણ સંખ્યાને આપણે બહાર કાઢીએ એટલે ધન થઈ જાય, અંતર હંમેશા ધન હોય. એવી જ રીતે વાયએક્સ પરના 2 બિંદુઓ વચ્ચેનું અંતર P0y1 અને Q0y2 એ વાયએક્સ પરના 2 બિંદુઓ હોય તો તેમની વચ્ચેનું અંતર એટલે PQ બરાબર માનાંકમાં y1 માઇનસ y2. આ એક્સ અક્ષ પરનું હતું, આ વાય અક્ષ પરનું હતું. આ આપણે આગલા ધોરણમાં ભણી ગયા છીએ. હવે અહીંયા આપણે 10મા ધોરણની અંદર આ તો એક્સ અક્ષ અને આ ખાલી વાય અક્ષ. હવે કોઈ બિંદુ આપણે આલેખ દોરીએ તો 4 ચરણ આવે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ ને ચતુર્થ ચરણ. હવે ચરણની વચ્ચે કોઈ પણ બિંદુ હોય તો એના માટે સમતલના 2 બિંદુઓ એ કૌંસમાં x1 y1 એટલે બિંદુ એક્સ અક્ષ ઉપર પણ છે અને વાય અક્ષ ઉપર પણ છે, એટલે 4 ચરણ પૈકી કોઈ પણ એક ચરણમાં હોય તો એ કૌંસમાં x1 y1 અને બી કૌંસમાં x2 y2 વચ્ચેનું અંતર સૂત્ર એટલે 2 બિંદુ વચ્ચેનું અંતર એને AB વડે દર્શાવીએ તો AB બરાબર વર્ગમૂળમાં આખાનું વર્ગમૂળ એની અંદર x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. એટલે એના x અક્ષ પરના 2 બિંદુ જે આપ્યા છે એની બાદબાકીનો વર્ગ વત્તા એના y યામની બાદબાકીનો વર્ગ, અને એ આખાનો વર્ગમૂળ, એનો સરવાળો લઈને વર્ગમૂળ કાઢવાનું. આ અંતર સૂત્ર અગત્યનું છે. જો આ વર્ગમૂળ દૂર કરવું હોય તો અહીંયા બંને બાજુ વર્ગ લેવો પડે, એટલે અહીંયા AB સ્ક્વેર થઈ જાય. AB સ્ક્વેર બરાબર આ બાજુથી આ વર્ગમૂળ નીકળી જાય, એટલે x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. અંતર સૂત્રને દર્શાવવા માટે કાં તો ABનો ઉપયોગ થાય અથવા સ્મોલ d કૌંસમાં a અલ્પવિરામ b, એટલે આનો અર્થ એવો થાય d એટલે ડિસ્ટન્સ માટે d મૂકેલો છે, ડિસ્ટન્સ અને વંચાઈ, ડિસ્ટન્સ a ટુ b, ડિસ્ટન્સ ઓફ a ટુ b એટલે a થી b નું અંતર. તો ડી કૌંસમાં AB સંકેતનો ઉપયોગ થાય છે. કોઈપણ બિંદુ એ XYનું ઉગમ બિંદુ એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ જે બિંદુમાં છેદે એના યામ 0 0 હોય. ઉગમ બિંદુના યામ હંમેશા 0 0 હોય. તો ઉગમ બિંદુ O 0 0 થી અંતર OA બરાબર વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ. આ ખાલી જગ્યા બોર્ડના
પેપરની અંદર 2-3 વખત પૂછાઈ ગઈ છે કે કોઈપણ બિંદુ એ એક્સ વાય, અહીંયા એક્સ વાય આપે અથવા સ્મોલ એ બી આપે નો ઉગમ બિંદુ O00 થી અંતર OA બરાબર એક્સ વાય હોય તો વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ, અને સ્મોલ એ બી આપ્યા હોય તો વર્ગમૂળમાં સ્મોલ a સ્ક્વેર પ્લસ સ્મોલ બી સ્ક્વેર. જો ABC સમરેખ બિંદુ હોય, સમરેખ એટલે એક રેખામાં આવેલા બિંદુઓ અને સમરેખ બિંદુઓ કહેવાય, એક રેખામાં ન આવેલા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવાય. તો ABC સમરેખ બિંદુ એટલે એક રેખા ઉપર આવેલા હોય અને A', B', C હોય, એટલે એનો ક્રમ પણ આપી દીધો, પહેલાં A બિંદુ હોય, પછી B બિંદુ હોય, પછી C બિંદુ હોય, તો AB પ્લસ BC બરાબર AC થાય. AB પ્લસ BC બરાબર AC થાય. એટલે આ રીતે આપણે રેખા દોરીએ તો A બિંદુ અહીંયા હોય, B બિંદુ અહીંયા હોય અને C બિંદુ અહીંયા હોય, તો AB વત્તા AB A થી B નું અંતર વત્તા B થી C નું અંતર બરાબર A થી C નું અંતર થાય. જો ABC સમરેખ બિંદુઓ ન હોય એટલે કે અસમરેખ બિંદુ હોય, અથવા સમરેખ હોય પણ કયા ક્રમમાં હોય તો કે B', A', C, તો B અહીંયા આગળ આવે, B અહીંયા આવે, A અહીંયા આવે, અથવા ACB હોય અથવા ACB હોય તો AB પ્લસ BC, AB અને BC નો સરવાળો એ AC કરતાં મોટો થાય. પછી ફરી પાછા ત્રિકોણ અને ચતુષ્કોણ માટેના અગત્યના આ જે સિદ્ધાંતો છે એ યાદ રાખવાના. આ બધાની અંદર એક જ સૂત્ર આવશે, આપણું અંતર સૂત્રની મદદથી. આપણું જે અંતર સૂત્ર છે એ અંતર સૂત્રની મદદથી આપણે આમાંથી ત્રિકોણનો અથવા તો ચતુષ્કોણનો કયો પ્રકાર છે એ આપણે કહી શકીએ, પણ એના માટે આ સિદ્ધાંતો યાદ રાખવા પડે. આમાં ત્રિકોણ માટે અને ચતુષ્કોણ માટે એક જ સૂત્ર યાદ રાખવાનું છે, અંતર સૂત્ર. અંતર સૂત્રની મદદથી જ આપણે કહી શકીએ. પણ કયો ત્રિકોણ છે, કયો ચતુષ્કોણ છે, એના પ્રકાર માટે આપણે શું યાદ રાખવું એ સિદ્ધાંત યાદ રાખી લેવાનો કે જો ત્રિકોણ ABCમાં જો AB બરાબર BC બરાબર AC એટલે ત્રણેય બાજુના માપ સરખા હોય તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. એટલે ત્રણેય બાજુના અંતર શોધી લેવાના. A થી B નું અંતર કોની મદદથી? અંતર સૂત્રની મદદથી. AB, BC અને AC જો ત્રણેયના માપ સરખા આવે તો કહી દેવાનું કે સમબાજુ છે. AB બરાબર BC બરાબર નથી AC, એટલે બે બાજુ સરખી છે, ત્રીજી બાજુ સરખી નથી, તો ત્રિકોણ ABC એ બે બાજુ સરખી છે એટલે કહેવાય કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્રીજું, જો ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય તો કહેવાય કે ત્રિકોણ ABC વિષમ બાજુ ત્રિકોણ છે. ત્રણ બાજુના માપ સરખા તો સમબાજુ, બે બાજુના માપ સરખા તો સમદ્વિબાજુ, ત્રણેય બાજુના માપ જુદા જુદા તો વિષમ બાજુ. ચોથું, AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે હોય તો ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. જો પાયથાગોરસના સિદ્ધાંતનો અમલ થાય તો કે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો હોય તો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. આમાંનામાં જો AB બરાબર BC હોય એટલે બે બાજુ સરખી હોય અને AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર હોય તો બે બાજુ સરખી એટલે સમદ્વિબાજુ, અને AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર હોય તો કાટકોણ એટલે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ બને. પછી એવી જ રીતે ચતુષ્કોણ માટે તો ચતુષ્કોણ ABCDમાં જો AB બરાબર CD અને BC બરાબર AD એટલે સામસામેની બે બાજુઓ સમાન હોય. AB અને CD બે સામસામે થાય, AB, BC, CD અને AD ચતુષ્કોણ દોરીએ એટલે તો AB અને CD બે સામસામેની બાજુ, એવી જ રીતે BC અને AD પણ સામસામેની બાજુ, એ બે સમાન હોય તો ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આમાં પણ અંતર સૂત્ર જ આવશે. બીજું, AB બરાબર CD, BC બરાબર AD અને એના વિકર્ણ પણ સરખા હોય AC અને BD, તથા વિકર્ણ AC બરાબર BD હોય તો ચતુષ્કોણ ABCD એ લંબચોરસ હોય. સામસામેની બે બાજુઓ સમાન મળે તો સમાંતર બાજુ ચતુષ્કોણ, સામસામેની બે બાજુઓ સમાન ઉપરાંત એના વિકર્ણો પણ સમાન હોય તો કહેવાનું કે લંબચોરસ છે. એવી જ રીતે જો ચારેય બાજુના માપ સરખા હોય AB બરાબર BC બરાબર CD બરાબર AD તો ચતુષ્કોણ ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે. ચારેય બાજુના માપ સરખા હોય તો કહી દેવાનું કે સમબાજુ ચતુષ્કોણ છે. ચારેય બાજુના માપ સરખા AB બરાબર BC બરાબર CD બરાબર AD
અને એના વિકર્ણો પણ સરખા હોય AC અને BD તો ચતુષ્કોણ ABCD ચોરસ છે. એટલે એના માટે આ 4. ત્રિકોણ માટે 5. સમબાજુ, સમદ્વિબાજુ, વિષમ બાજુ, કાટકોણ અને સમદ્વિબાજુ કાટકોણ, આ 5 પ્રકાર. ચતુષ્કોણ માટે સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ. બેયમાં ફરક કેટલો? ચારેય બાજુ પૈકી સામસામેની બે બાજુના માપ સરખા હોય તો સમાંતર બાજુ, અને એના વિકર્ણ પણ સરખા બનતા હોય તો લંબચોરસ. એવી જ રીતે ચોરસ અને સમબાજુમાં પણ ચારેય બાજુના માપ સરખા હોય તો સમબાજુ કહેવાનું. ચારેય બાજુના માપ સરખા ઉપરાંત એના વિકર્ણો પણ સરખા હોય તો ચોરસ એમ કહેવાનું. આ ઉપરાંત આપણને ઘણી વખત રકમમાં પણ એમ કહે કે અંતરસૂત્રની મદદ કર્યા વગર, એટલે અંતરસૂત્રનો આપણે ઉપયોગ કરવાનો નથી. અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો નથી તો અંતરસૂત્રની મદદ વગર સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવવા માટે વિકર્ણ, બંને વિકર્ણનું મધ્ય બિંદુ સમાન છે એમ દર્શાવી દેવાનું. જે ચતુષ્કોણ હોય એમાં વિકર્ણ જોઈ લેવાના કયા કયા વિકર્ણ આવે છે. તો પહેલો વિકર્ણ AC હોય તો AC નું મધ્ય બિંદુ શોધવાનું, પછી વિકર્ણ BD નું મધ્ય બિંદુ શોધવાનું. જો બંને મધ્ય બિંદુ સમાન હોય તો કહી દેવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો બંને વિકર્ણોનું મધ્ય બિંદુ સમાન છે તેમ દર્શાવવું પડે. જો અંતરસૂત્રનો ઉપયોગ કર્યા વગર કહે તો બંને વિકર્ણોનું મધ્ય બિંદુ સમાન છે એમ કહેવાનું. તો મધ્ય બિંદુને આપણે સૂત્ર મૂકવાનું, એમાં અંતરસૂત્ર આવશે નહીં. ચાલો આગળ વિભાજનનું સૂત્ર. હવે આ જે સૂત્ર છે એ કડકડાટ વ્યવસ્થિત રીતે સમજી અને મોઢે કરવા, જેથી કરીને આપણને દાખલા સરળતાથી આવડી જાય. સૂત્ર યાદ રાખશો, સમજાઈ જાહે તો આ ચેપ્ટર પણ એકદમ સરળ છે. વિભાજનનું સૂત્ર, રેખાખંડ હોય, આ રેખાખંડ AB છે, એનું બિંદુ P એ વિભાજન કરે છે, આગળનો ભાગ અને પાછળનો ભાગ. હવે એમાં ગુણોત્તર આવે તો m જેમ n ગુણોત્તર હોય, લેમ્બડા જેમ 1 ગુણોત્તર હોય કે k જેમ 1 ગુણોત્તર હોય. પછી જે ગુણોત્તર આપણને આપ્યો હોય એના આધારે આપણે જોવાનું. તો વિભાજનનું સૂત્ર કે a કૌંસમાં x1 y1 અને b કૌંસમાં x2 y2 ને જોડતા રેખાખંડ AB નું, આ રેખાખંડ AB એનું પહેલું બિંદુ x1 y1, બીજું બિંદુ x2 y2 નું એ તરફથી, એટલે આ બાજુથી જમણી બાજુ જવાનું, એ બિંદુ એથી જમણી બાજુ, એટલે એ તરફથી m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P xy ના યામ, એટલે વિભાજન કરતા બિંદુના યામ શોધવા માટે સૂત્ર છે આપણી પાસે P કૌંસમાં xy બરાબર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n. વાયનું સૂત્ર my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. પહેલું સૂત્ર હતું આપણું અંતરસૂત્ર. આ બીજું સૂત્ર છે વિભાજનનું સૂત્ર. પહેલું સૂત્ર આગળ આવી ગયું અંતરસૂત્ર, AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. બીજું સૂત્ર છે વિભાજનનું સૂત્ર Pxy બરાબર કૌંસમાં mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n, my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. જો આપણે ગુણોત્તર m જેમ n લઈએ તો, જો m જેમ n ગુણોત્તરના બદલે લેમ્બડા જેમ 1 ઊંધો y એટલે લેમ્બડા, ઊંધો y એટલે લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે તો m અને n ની જગ્યાએ આપણે m જેમ n, એમાં m ની જગ્યાએ આપણે લેમ્બડા મૂકવાનો અને n ની જગ્યાએ આપણે 1 મૂકવાનો. તો Pxy બરાબર લેમ્બડા x2 પ્લસ x1 છેદમાં લેમ્બડા પ્લસ 1, લેમ્બડા y2 પ્લસ y1 છેદમાં લેમ્બડા પ્લસ 1. અથવા જો k જેમ 1 ગુણોત્તર આપે, લેમ્બડા જેમ 1 ની જગ્યાએ k જેમ 1, તો લેમ્બડાની જગ્યાએ k મૂકી દેવાનો. તો Pxy બરાબર kx2 પ્લસ x1 છેદમાં k પ્લસ 1, ky2 પ્લસ y1 છેદમાં k પ્લસ 1.
પણ સૂત્ર તો આપણે એક જ યાદ રાખવાનું છે. આ તો ક્યારેક આપણને ખાલી જગ્યામાં કેવી રીતે પૂછી શકે કે એમ જેમ એન ગુણોત્તરના બદલે લેમડા જેમ 1 અથવા તો કે જેમ 1 ગુણોત્તર આપેલ હોય તો વિભાજનનું સૂત્ર ખાલી જગ્યા છે, તો આપણને સૂત્ર આવડવું જોઈએ. તો એમાં એમ જેમ એન ગુણોત્તરના બદલે કોનો ઉપયોગ કરવાનો? લેમડા જેમ 1 અથવા કે જેમ 1. પછી આપણને રકમમાં જો લેમડા જેમ 1 કીધું હોય તે પ્રમાણે સૂત્ર લખવાનું, કે જેમ 1 કીધું હોય તે પ્રમાણે સૂત્ર મૂકવાનું. એટલે આ થઈ ગયું આપણું સૂત્ર. તો અત્યારે એક જ યાદ રાખવાનું છે, આ વિભાજન. આપણે દાખલાની અંદર આ સૂત્રનો ઉપયોગ કરશું. પછી આવે રેખાખંડના મધ્ય બિંદુના યામ. રેખાખંડના આ રેખાખંડ આપ્યો હોય એનું જો મધ્ય બિંદુ એમ અહીંયા આપેલું હોય, આ ભાગ અને આ ભાગ સરખો હોય તો મધ્ય બિંદુ કહેવાય. પણ આ બે ભાગ સરખા ન હોય તો આપણે આ વિભાજનના સૂત્રનો ઉપયોગ કરવાનો, એમ જેમ એન ગુણોત્તરનો. અને મધ્ય બિંદુ હોય તો આ એમ જેમ એન ગુણોત્તર કેટલો આવે? તો કે 1:1. ક્યારેક ખાલી જગ્યામાં પણ પૂછી શકે કે એમ જેમ એન બરાબર 1:1 ગુણોત્તર હોય તો એનું વિભાજનનું સૂત્ર ઉપયોગ કરી અને કિંમત શોધો, તો એનું મધ્ય બિંદુ બને, તો મૌખિક થઈ જાય. તો આ સૂત્રની અંદર કિંમત મૂકીને સાદુરૂપ આપવું પડે નહીં. જ્યારે ગુણોત્તર 1:1 અથવા 2:2 અથવા 3:3 કે 4:4 એવા ગુણોત્તરો આપેલા હોય ત્યારે બિંદુ જે વચ્ચે બિંદુ આવતું હોય એ આ રેખાખંડનું મધ્ય બિંદુ બને. એટલે એનું સૂત્ર છે બેયના x યામનો સરવાળો ભાગ્યા 2, બેયના y યામનો સરવાળો ભાગ્યા 2. તો રેખાખંડના મધ્ય બિંદુના યામ એ x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડ AB ના મધ્ય બિંદુને એમ વડે દર્શાવીએ. xy ના યામ તો એમ xy બરાબર x1 + x2 ભાગ્યા 2 એટલે બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2 એટલે બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2. આ સૂત્ર નંબર આપણું 3. કયું? મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર. આ વિભાજનનું સૂત્ર. પછી મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર. હવે આવે છે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. મધ્ય કેન્દ્રને આપણે G વડે દર્શાવશું. મધ્ય બિંદુને M વડે દર્શાવ્યું, મધ્ય કેન્દ્રને G વડે દર્શાવશું. તો મધ્ય કેન્દ્ર G એ કૌંસમાં મધ્ય બિંદુ છે એ બે બિંદુનું, આ બે બિંદુનું A અને B નું મધ્ય બિંદુ મળે. મધ્ય કેન્દ્ર છે એ 3 બિંદુનું મળે. એટલે A કૌંસમાં x1 y1, B કૌંસમાં x2 y2 અને C કૌંસમાં x3 y3 શિરોબિંદુવાળા ત્રિકોણના મધ્ય કેન્દ્ર G ના યામ. તો G કૌંસમાં xy બરાબર x1 + x2 + x3 ભાગ્યા 3 એટલે ત્રણેયના x યામનો સરવાળો ભાગ્યા 3, y1 + y2 + y3 ભાગ્યા 3 એટલે કે ત્રણેયના y યામનો સરવાળો ભાગ્યા 3. રેખાખંડનું મધ્ય બિંદુ હોય અને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર હોય, આ બે ભેગા ન થઈ જાય, યાદ રાખજો. મધ્ય બિંદુને 2 વડે ભાગવાના હોય, મધ્ય કેન્દ્રને 3 વડે ભાગવાના હોય. 2 બિંદુ હોય તો 2 વડે ભાગવાના, 3 બિંદુ હોય તો 3 વડે ભાગવાના. એટલે આપણું આ ચોથા નંબરનું સૂત્ર થશે મધ્ય કેન્દ્રના યામ શોધવાનું. આ ચોથા નંબરનું સૂત્ર. મધ્ય કેન્દ્ર એને G વડે દર્શાવાય, મધ્ય બિંદુ એને M વડે દર્શાવાય. પછી શિરોબિંદુના યામ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ. દર વર્ષે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું એક નવું સૂત્ર આવે. પહેલાં આપણે સાદું ભણી ગયા 1/2 પાયો ગુણ્યા વેધ. પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આવતું. પછી સમબાજુ ત્રિકોણ આવ્યો હતો, તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પણ આગળના વર્ષે તમે નવું ભણ્યા હતા, વર્ગમૂળ 3/4 × a². આપણે આની આગળ પણ એનો ઉલ્લેખ કરેલો છે. પછી 9મા ધોરણમાં પાછું એક નવું સૂત્ર ભણ્યા તમે, હેરોનનું સૂત્ર. બાજુઓના માપ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s - a, s - b, s - c. અને હવે આ ત્રિકોણના શિરોબિંદુના યામ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું નવું સૂત્ર કે ત્રિકોણ ABCમાં A કૌંસમાં x1 y1, B કૌંસમાં x2 y2 અને C કૌંસમાં x3 y3 હોય તો ABC બરાબર 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2 માનાંક પૂરો. આ થઈ ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, સૂત્ર નંબર 5. આ સૂત્ર પણ આપણે અગત્યનું છે, યાદ રાખવાનું છે.
કે ABC બરાબર 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2, અથવા જો તમે યામ બદલી નાખો xની જગ્યાએ y ને yની જગ્યાએ x, તો એનું બીજું સૂત્ર આ રીતે પણ આપણે લખી શકીએ. પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, એટલે આ સૂત્ર મોઢે કરવું એટલે દાખલા ગણાવું ત્યારે સરળતાથી સમજાય. અથવા ABC બરાબર 1/2 માનાંકમાં xની જગ્યાએ y અને yની જગ્યાએ x કર્યા છે, એટલે આમાં x1 x2 x3 હતા, તો અહીંયા 12 કૌંસની બહાર આવશે y1 y2 y3. તો y1 કૌંસમાં x2 માઇનસ x3 પ્લસ y2 કૌંસમાં x3 માઇનસ x1 પ્લસ y3 કૌંસમાં x1 માઇનસ x2 માનાંક પૂરો. આના હાથવામાં આ છે એટલે આપણે આ સૂત્ર મોઢે કરશું. આગળ, જો PXY એ ત્રિકોણ ABCનું પરિકેન્દ્ર હોય તો પરિકેન્દ્ર આગળનું હતું એ મધ્ય કેન્દ્ર હતું, આ મધ્ય કેન્દ્ર હતું, હવે પરિકેન્દ્ર હોય તો વર્તુળ પરના બિંદુથી કેન્દ્રનું અંતર સરખું હોય, એટલે PA બરાબર PB બરાબર PC થાય. એટલે PA બરાબર PB બરાબર PC એ શું છે તો કે પરિત્રિજ્યાઓ છે. ખાલી વર્તુળ હોય તો આપણે ત્રિજ્યા કહીએ, પરિવૃત્ત હોય તો પરિત્રિજ્યા આવે, એટલે પરિત્રિજ્યાઓ છે. એમાં PA બરાબર PB બરાબર PC થાય. આ સૂત્ર યાદ રાખવાનું છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનું મધ્ય બિંદુ એ ત્રિકોણનું પરિકેન્દ્ર છે, એ યાદ રાખવાનું છે. દાખલો છે નહીં, કદાચ કોઈ દાખલો પૂછી શકે. કયો? કાટકોણ ત્રિકોણમાં કર્ણનું મધ્ય બિંદુ એ ત્રિકોણનું પરિકેન્દ્ર છે. હવે આપણે અહીં જોઈએ કે PA બરાબર PB બરાબર PC, તો બહુ લાંબી રીત થઈ જાય. પણ કાટકોણ ત્રિકોણની અંદર 3 શિરોબિંદુ આપ્યા હોય અને એમ પૂછ્યું કે પરિકેન્દ્ર શોધો, તો પહેલાં આપણે કર્ણનું માપ શોધી લેવાનું, કર્ણનું માપ મળી જાય એટલે એનું મધ્ય બિંદુ શોધી લેવાનું, એટલે દાખલો એકદમ સરળ થઈ જાય. તો કેટલા સૂત્ર થયા અહીંયા? કુલ 5. પહેલું અંતર સૂત્ર, બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું અંતર સૂત્ર. બીજું બે બિંદુનું વિભાજન કરતું, એટલે વિભાજન બિંદુ, વિભાજન કરતા બિંદુ Pના યામ. પછી મધ્ય બિંદુના યામ, મધ્ય કેન્દ્રના યામ, ત્રિકોણનું ક્ષેત્રફળ અને પરિત્રિજ્યા માટે PA બરાબર PB બરાબર PC. ચાલો આગળ, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે મેળવ્યું તો 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2 માનાંક પૂરો. આ ઉપરાંત ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, આ સૂત્રનો ઉપયોગ પણ આપણે આવશે, એટલે આ સૂત્ર પણ ભૂલાઈ જવું જોઈએ નહીં. નવું સૂત્ર આવે તો વળી પાછું આગળનું ભૂલાઈ જતું હોય. જો બિંદુઓ ABC સમરેખ બિંદુઓ હોય તો એક જ રેખામાં ત્રણેય બિંદુ હોય તો આપણને ખબર છે કે ત્રિકોણ બને નહીં. એક જ રેખાખંડ ઉપર, એટલે કે એક રેખા ઉપર 3 બિંદુ હોય તો એ ત્રિકોણ બનાવતું નથી. પણ જો કાલ્પનિક ત્રિકોણ છે એમ લઈ લઈએ તો કાલ્પનિક ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય છે. એટલે સમરેખ બિંદુ માટે આપણે આગળ પણ સિદ્ધાંત લખ્યો હતો કે ABC સમરેખ હોય તો AB પ્લસ BC બરાબર AC થાય સમરેખ માટે. આનો ઉપયોગ ઓછો આવશે, એ જૂના અભ્યાસક્રમમાં હતું. નવા અભ્યાસક્રમમાં આ નવું સૂત્ર લીધેલું છે કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ અહીંયા કાલ્પનિક ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 0 થાય. આગળ 9મા ધોરણમાં પણ ભણી ગયા કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો એને ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર એટલે વેધ. તો 9મા ધોરણમાં આપણે આ સૂત્ર આ રીતે પણ લખ્યું હતું કે 1/2 ગુણ્યા વેધ એને ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો. આ સૂત્ર પણ આપણે 9મા ધોરણમાં લીધું હતું. ચાલો આગળ, 7મા ચેપ્ટરનો પહેલો લેક્ચર છે. થિયરી બધી પૂરી થઈ ગઈ. સ્વાધ્યાય 7.1. સ્વાધ્યાય 7.1 એમાં પ્રશ્ન પહેલો, નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. એટલે બે બિંદુ આપ્યા છે એની વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે, એટલે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો. વ્યવસ્થિત ધ્યાન રાખજો, પછી ક્યાંય સૂત્ર
કેવી રીતે એનો ઉપયોગ આવશે નહીં, પછી ડાયરેક્ટ કિંમતો મૂકાશે. એટલે આ 3 દાખલા છે એમાં આપણે સૂત્ર વ્યવસ્થિત રીતે સમજાવશું, પણ વ્યવસ્થિત રીતે તૈયાર કરવું. પહેલું બિંદુ છે આપણે એને એમ કહેવાનું કે એ, અને બીજું બિંદુ છે એને બી કહેવાનું. પહેલા બિંદુના યામ હોય એને x1 y1 કહેવાનું, બીજા બિંદુના યામ હોય એને x2 y2 કહેવાનું. પહેલા બિંદુના યામને x1 y1 કહેવાનું, બીજા બિંદુના યામને x2 y2 કહેવાનું. હવે આ બે બિંદુના નામ ન આપ્યા તો આપણે આપી દેવાનું. તો બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું. અંતર સૂત્ર AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર વર્ગમૂળમાં x1 - x2 એટલે બેના x યામની બાદબાકીની વર્ગ કરવાનો, એટલે 2 - 4 આખાનો વર્ગ. એવી જ રીતે બેના y યામની બાદબાકીનો વર્ગ 3 - 1 આખાનો વર્ગ. 2 માંથી 4 બાદ કરો એટલે -2 આવે, 3 માંથી 1 બાદ કરો એટલે 2 આવે. -2 નો વર્ગ 4. કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ કરો એટલે હંમેશા ધન થઈ જાય. 2 નો વર્ગ 4, તો આના બરાબર વર્ગમૂળમાં થશે 8. એટલે AB બરાબર વર્ગમૂળમાં 8 લખો, અથવા સાદું રૂપ આપવું હોય તો અહીંયા 4 દુ 8. એટલે 4નું વર્ગમૂળ નીકળે 2, આ 2નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2. તો આ A થી B નું અંતર. એવી જ રીતે અહીંયા પહેલું બિંદુ -5 7 અને બીજું બિંદુ B -1 3. પહેલા બિંદુને આપણે x1 y1 કહેશું, બીજા બિંદુને આપણે x2 y2 કહેશું. તો AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. x1 - x2 એટલે -5, આ વિરોધી થઈ જાય. જેમ અહીંયા 2 માંથી 4 બાદ કર્યા એટલે 4 નો -4 થયો, એમ અહીંયા આ બીજો યામ છે એ બાદ બાકી છે એટલે એ ધન થઈ જાય. એટલે -5 આ સૂત્રનો માઇનસ છે, અને આ ચલનો યામ માઇનસ, એટલે માઇનસ પ્લસ થઈ જાય. એટલે -5 પ્લસ 1 આખાનો વર્ગ. એવી જ રીતે 7 - 3 આખાનો વર્ગ. તો વર્ગમૂળમાં -5 માંથી 1 બાદ કરો એટલે -4 એનો વર્ગ, વત્તા 7 માંથી 3 બાદ કરો એટલે 4, માઇનસનો વર્ગ કરો એટલે ધન થઈ જાય. 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16 એટલે વર્ગમૂળમાં 32 એટલે એનો ભાગ પાડો એટલે 16 દુ 32. એટલે AB બરાબર 16 નું વર્ગમૂળ 4, 2 નું ન નીકળે એટલે વર્ગમૂળમાં 2. ત્રીજો, પહેલું બિંદુ એને આપણે A કહી દઈએ, બીજા બિંદુને આપણે B કહી દઈએ. અહીંયા x1 y1 આ x2 y2 એ આપણે આપણી રીતે યાદ રાખવાના છે કે પહેલું બિંદુ હોય તો એને x1 y1 કહેવાય, બીજું બિંદુ હોય તો x2 y2 કહેવાય. એ પછી હર વખત આપણે કિંમત મૂકીને એમ બતાવવાનું નથી. આ તો ન સમજાય એટલે કોને x1 y1 કહેવાય, કોને x2 y2 કહેવાય એ ખાલી સમજવા માટે લખું છું. તો AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર વર્ગમૂળમાં x1 - x2 એટલે આ માઇનસ છે એટલે વિરોધી થઈ જાય એટલે a પ્લસ a આખાનો વર્ગ. એવી જ રીતે b માઇનસ છે તો પ્લસ b આખાનો વર્ગ. a પ્લસ a એટલે 2a થાય એનો વર્ગ, b પ્લસ b એટલે 2b થાય આખાનો વર્ગ. આનો વર્ગ કરો એટલે 4a વર્ગ, આનો વર્ગ કરો એટલે 4b વર્ગ, 2 નો વર્ગ 4, a નો વર્ગ એટલે a વર્ગ પ્લસ 2 નો વર્ગ 4, b નો વર્ગ એટલે b વર્ગ. 2 માંથી 4 કોમન કાઢી લ્યો, 4 કોમન એટલે a વર્ગ વત્તા b વર્ગ. 4 નું વર્ગમૂળ નીકળે 2, આનું વર્ગમૂળ નીકળે નહીં એટલે a વર્ગ વત્તા b વર્ગ એમને વર્ગમૂળ મારીએ. વચ્ચે ગુણાકાર હોય તો એ બી થઈ જાય એનું વર્ગમૂળ, વચ્ચે પ્લસ અથવા માઇનસ હોય તો એનું વર્ગમૂળ નીકળે નહીં. અહીંયા a પ્લસ b કરવાના નથી કે a વર્ગનું વર્ગમૂળ a પ્લસ b વર્ગનું વર્ગમૂળ b, એ રીતે લખવાના નથી. એ તમે 8મા ધોરણમાં ભણી ગયા છો કે એનું સાચું મધ્યમ પદ શોધવું પડે, બાદ કરવું પડે અને ફરી પાછું ઉમેરવું પડે કે બાદ કરવું પડે એ પ્રમાણે. એટલે અહીંયા આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું થશે? AB બરાબર 2 વર્ગમૂળમાં a² + b².